नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत में सचिन पुलिस की बड़ी कार्रवाई। बुलेट ट्रेन प्रोजेक्ट की सामग्री चोरी करने वाले 4 आरोपी गिरफ्तार। पुलिस की एक बड़ी कार्रवाई करते हुए बुलेट ट्रेन प्रोजेक्ट में उपयोग होने वाली सामग्री की चोरी का पर्दाफाश किया। पुलिस ने लोहा प्लेट और बोल्ट चोरी करने वाले 4 आरोपियों को गिरफ्तार कर लिया है। पुलिस के अनुसार आरोपी बुलेट ट्रेन के ट्रैक लिंक फिट करने में इस्तेमाल होने वाले MS लोहा और कॉपर कॉटिंग वाले सरिये चोरी कर रहे थे। अब तक कुल 1142 सरियों की चोरी की जा चुकी थी। इस मामले में पुलिस ने चोरी के 2 अपराधों का भेद खोला है। गिरफ्तार आरोपियों के नाम साहिद उर्फ आठू साजिद पठान, मोहम्मद शहजाद उर्फ हैंडसम साजिद अब्दुल पठान, साहिल साजिद पठान, सईद महबूब शाह और मोहम्मद हनीफ निजामुद्दीन सैयद बताए गए हैं। पुलिस ने आरोपियों के पास से 1,14,000 रुपए मूल्य के सरिये बरामद किए। मामले की आगे की जांच लगातार जारी। સચિન પોલીસ સ્ટેશનમાં 2 અનડિટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે। 2 અનડિટેક ગુનાઓ પૈકી એક ગુનો વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે, આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે, એ પ્લેટ એના સિવાય બોલ્ટ, પછી જે ઉપર કવર કરવા માટેના જે વાયસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ, એમ ટોટલ 3,52,121 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી, જે સંબંધે અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। તે સિવાય એક બીજો અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ETP અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તેના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ 1,15,480 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી। એ પણ ગુનો અનડિટેક હતો। આ બંને ગુના અનડિટેક હોવાથી એને ડિટેક્ટ કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી, તપાસ કરી રહેલી હતી। દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના એક કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના 4 આરોપીઓએ આ ગુનો કરેલો છે। તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી, એ 4 આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી, તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી। આ 4 આરોપીઓના જે નામ આપને જણાવું તો એક આરોપી સાહિદ ઉર્ફે આઠુ સાજિદ પઠાણ, બીજો આરોપી મોહમ્મદ શહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજિદ પઠાણ, ત્રીજો આરોપી સાહિલ સાજિદ પઠાણ અને ચોથો આરોપી શહીદ મહેમૂદ શાહ। આ 4 આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામરોદ ગામના રહેવાસી છે। આ 4 આરોપીઓ પૈકી એક આરોપી મોહમ્મદ શહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજિદ પઠાણ એ અગાઉ આ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અગાઉ સિક્યુરિટી ઓફિસર તરીકે ત્યાં કામ પણ કરતો હતો અને એ પછી ત્યાંથી એને નોકરી છોડી દીધેલી હતી। તો આ એક ટૂંકમાં જાણકાર હતો અને આ 4 આરોપીઓની પૂછપરછમાં આ જે મુદ્દામાલ જે ચોરી કરેલો છે એ એમણે એક લાજપોર ગામમાં રહેતા મોહમ્મદ હનીફ નિજામુદ્દીન સૈયદ કરીને જે છે એને વેચેલો હતો। એટલે આ 5મા આરોપીનું પણ એક રિસીવર તરીકેની ભૂમિકા જણાઈ આવતા એની પણ તપાસ કરી અને એ મળી આવતા એની પણ પૂછપરછ કરી અને એની ગુનાહિત સંડોવણી જણાઈ આવતા આ 5મા આરોપીને પણ ધરપકડ કરવામાં આવેલી છે। આમ આ 5 આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 1,15,480 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને અન્ય મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે। આ 5 આરોપીઓની આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી, તેમ છતાં એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુ છે। देखते रहिए द हिंद 24 न्यूज।